नमो अरिहन्ताणं नमो सेताणं नमो आयर्याणं नमो वैजायाणं नमो लोये सवसाहुणं सतीर्थवीर प्रभु का जग में प्रवर्ते निज तत्व बोध पाकर सब लोक हर्षे दुर्भावनान आवे मन में कदापि निर्विघ्न निर्विकारी आराधना प्रवर्ते। આજથી 10 લક્ષણ પર્વ પ્રારંભ થયા છે। આજે ઉત્તમ ક્ષમા ધર્મનો દિવસ છે અને આજે આચાર્ય કુંદ દેવનો પણ જન્મ દિવસ છે અને એના ઉપલક્ષ્યમાં આજે આપણે ઉત્તમ ક્ષમા ધર્મ અને સાથે સાથે કુંદ આચાર્ય દેવને પણ આજે યાદ કરીએ છીએ। અને આપણું જે આ સેશન છે આજનું જૈન ધ્વજ, જે કાલે તમારે ઝંડારોહણનું કાર્યક્રમ છે એના નિમિત્તે આપણે આજે સ્વાધ્યાય કરવાનો છે કે આપણે જોઈએ જૈન ધ્વજ બેસિકલી છે શું, પહેલા આપણે એને સમજશું અને પછી આપણે બીજી બધી બી એની ચર્ચા કરીશું। કે જૈન ધ્વજને સમજીએ પહેલા એનું મહત્વ આપણે જોઈએ કે જેમ આપણે વિચાર કરો કે આતંકવાદી જે હોય, ટેરરિસ્ટ એ ટેરરિસ્ટ આપણને પકડીને કે લઈ જાય એવા સ્થાનની અંદર આપણને લઈ જાય કે જ્યાં આપણું બચવું મુશ્કેલ થઈ જાય એવા સ્થાન પર આપણને ટેરરિસ્ટ લઈ જાય। પરંતુ એ આપણી ખબર પડે કે ભાઈ આવી રીતે ટેરરિસ્ટ આપણને પકડીને લઈ ગયા છે અને આવી રીતે હેલિકોપ્ટર એક આવે, જે સમયે ટેરરિસ્ટ આપણને ગોળી મારવા માટે બંદૂક આમ તાની હોય અને એ સમયે એક હેલિકોપ્ટર આવે ને હેલિકોપ્ટર ઉપર ભારતનો ફ્લેગ દેખાય અને જેવો ફ્લેગ જોઈને શું થયું કે હવે આ લોકો મને બચાવી લેશે। એક ફ્લેગ જોઈને અંદરમાં પ્રસન્નતા થઈ ગઈ કે હવે આ આતંકવાદીઓથી મને આ ફ્લેગને જોતા જ અંદરમાં આનંદ આવે છે અને ત્યાં જે બ્લેક કમાન્ડો છે એ હેલિકોપ્ટરની અંદર ફટાફટ બધાને ગોળી મારીને બધા આતંકવાદીઓને મારી દેશે અને તમને ઉપર ખેંચીને લઈ જાય। ત્યારે જે અંદરમાં આનંદ આવે, એક ફ્લેગ જોઈને આપણને આનંદ આવ્યો કે ભારતનો આ ઝંડો છે એ જોઈને અંદરમાં આનંદ આવ્યો અને આખી ફાયરિંગ ને બધું કરીને કરી દીધા। એવી રીતે વિશ્વમાં પ્રત્યેક દેશનો પોતાનો રાષ્ટ્રીય ધ્વજ હોય છે। કોઈ પણ દેશ હોય, તમારા નાયરોબીની અંદર પણ ત્યાંનો ફ્લેગ તમારો હશે કે જે દેશનું એક પ્રતીક હોય છે। તો કોઈ પણ દેશની અંદર એનું પ્રતીક હોય છે। જેમ આપણે જોઈએ કે ભારતનો જે ફ્લેગ છે એનું પણ આવી રીતે પ્રતીક છે, એની અંદર પણ કલર્સ છે। તમારા ધ્વજની અંદર પણ ત્યાં આગળ તમારા દેશમાં પણ નાયરોબીની અંદર આફ્રિકાની અંદર પણ ધ્વજ હશે। અહીંયા આગળ આપણે ભારતનો ફ્લેગ બધાને ખબર જ છે, કેસરી કલર છે, એની અંદર ઓરેન્જ છે, સફેદ છે, ગ્રીન છે અને એની વચ્ચે એક ચક્ર લગાવેલું છે। એ ચક્રની અંદર 24 લાઇન્સ છે। આ બેઝિકલી આને અશોક ચક્ર કહેવામાં આવે છે। અશોક ચક્ર જે ભારતના ફ્લેગની અંદર છે, ઓરેન્જ, સફેદ અને ગ્રીન। હવે તમે આપણે નીચે આપણો જૈન ધર્મનો તમને ફ્લેગ દેખાય છે નીચે, ત્યાં આગળ તમને સફેદ રંગ કોમન દેખાય છે વચ્ચે અને અહીંયા ભારતના ફ્લેગની અંદર પણ સફેદ રંગ કોમન છે, ગ્રીન કલર કોમન છે, અહીંયા પણ ગ્રીન કલર કોમન છે। તો બેઝિકલી જોવામાં આવે તો કલર્સ જે છે એ કોઈના કોઈ રીતે આપણને કોઈ સિમ્બોલ બતાવે છે, સિમ્બોલિક છે આ કલર્સ જે છે। તો અહીંયા જે ચક્ર જે છે ભારતના ફ્લેગની અંદર, એ ફ્લેગની અંદર જે 24 અંદરમાં લાઇન્સ છે એ અશોક ચક્ર છે અને એ ચક્રમાં 24 જે લાઇન છે એ 24 તીર્થંકરોનું પ્રતીક છે। જે અશોક રાજા જૈન થયા હતા અને જૈન ધર્મ એ પાળતા હતા ને આ અશોક ચક્ર આપણા ભારતના ફ્લેગની અંદર રાખવામાં આવ્યું છે। ભલે ભારતનો ફ્લેગ હોય કે ભાઈ ભારતમાં ગમે તેનું રાજ ચાલે છે, પરંતુ જોવામાં આવે તો આની અંદર 24 તીર્થંકરના 24 લાઇન્સ છે। એનાથી શું ખબર પડે છે કે અત્યારે 24 તીર્થંકરોનું જ શાસન ચાલી રહ્યું છે, આદિનાથ ભગવાનથી લઈને મહાવીર ભગવાન સુધી। હવે આપણે નીચે જે તમે ફ્લેગ જોઈ રહ્યા છો એ આપણો જૈન ધર્મનો ફ્લેગ છે। કયો ફ્લેગ છે? જૈન ધર્મનો ફ્લેગ છે। વિશ્વમાં જોવામાં આવે તો પ્રત્યેક દેશનો પોતાનો રાષ્ટ્રીય ધ્વજ હોય છે અને દરેક નાગરિક તેનું સન્માન કરે છે અને રાષ્ટ્રીય ધ્વજ રાષ્ટ્રની અસ્મિતાનું પ્રતીક હોય છે અને રાષ્ટ્રીય ધ્વજની જેમ પ્રત્યેક ધર્મનો પણ એક ધ્વજ હોય છે। તે ધ્વજ
તે ધર્મના વિશેષ મૂલ્ય અને સિદ્ધાંતોને અને ઉદ્દેશોને બતાવે છે. જૈન ધ્વજનો પ્રથમવાર ઉલ્લેખ આપણે જોઈએ તો 5મી શતાબ્દીમાં ઈસવીસન પૂર્વમાં 5મી શતાબ્દીની આસપાસ થયો હતો જૈન ધ્વજનો ઉલ્લેખ. જૈન ધર્મમાં 2 ફ્લેગ જોવામાં આવે છે, 2 ધ્વજા તમને જોવા મળશે. એક તો કેસરિયા ધ્વજ, આપણે જૈન ધર્મનો જે ઝંડો છે, એક તો આપણે ઓરેન્જ કલરની ધજા આપણે મંદિર પર લગાવીએ છીએ, યા તો આ પંચરંગા, આ 5 કલરની જે ફ્લેગ, 5 કલરથી જે બનેલો છે ફ્લેગ, એ લગાવીએ છીએ. તો આ 5 રંગ જે છે, હવે આની અંદર 5 રંગ કયા કયા છે? લાલ, પીળો, સફેદ, લીલો અને વાદળી. મીન્સ રેડ, યલો, વ્હાઈટ, ગ્રીન એન્ડ બ્લુ. અને આ 5 રંગોનું પણ મહત્વ છે. એમાં 5 રંગોના આ પ્રતીક રૂપે છે. ખરેખર આ જે ધ્વજ છે એ 5 રંગોનું પ્રતીક રૂપે છે. હવે એ 5 રંગની સાથે સાથે શું પ્રતીક છે એ પણ આપણે જોઈએ. 5 રંગોનું આ પ્રતીક છે. 5 રંગ અહીંયા તમને સ્ક્રીન પર દેખાય છે. હવે એ શેનું પ્રતીક છે એ પણ આપણે જોઈએ. જે રેડ કલર છે એ કલ્યાણનું પ્રતીક છે. શેનું પ્રતીક છે? રેડ કલર. તમને આ સ્ક્રીન પર આખું બધું બરાબર દેખાય છે. આ રેડ કલર છે એ કલ્યાણનું પ્રતીક છે. પછી જે આ યલો કલર છે એ ધનની લાભનું, ધનનું લાભ થાય એનું પ્રતીક છે, કે ધનાદિનું લાભ થાય, એ પીળો રંગ એનો પ્રતીક છે. પછી જે સફેદ કલર છે એ શાંતિનું પ્રતીક છે. અને લીલો કલર છે એ અભયનું પ્રતીક છે, કે કોઈ પણ જીવ ભયભીત ના રહે, એ અભયનું પ્રતીક છે. અને વાદળી રંગ જે છે, બ્લુ કલર છે, એ વિજયનું પ્રતીક છે. દેખાય છે બધાને સ્ક્રીન પર બરાબર? પહેલું શું છે? કલ્યાણનું પ્રતીક છે રેડ કલર જે છે. બીજું યલો કલર એ લાભનું, કયા લાભનું? ધનાદિ લાભનું પ્રતીક છે. વ્હાઈટ કલર છે એ શાંતિનું, કારણ કે ક્યારે પણ આપણે પુરાણ જોઈએ છે, પુરાણની અંદર પણ યુદ્ધ કરવા માટે રાજા આવે અને સામે શાંતિ દૂતનો આવી રીતે સફેદ ઝંડો લઈને આવે, તો એ સમજમાં આવે છે કે આ સફેદ ઝંડો એમ કહે છે કે ભાઈ યુદ્ધ નથી કરવું, આપણે શું કરી લઈએ કે આપસમાં આપણે સંધિ કરી દઈએ. એટલે આ સફેદ ઝંડો કરવામાં આવે છે. તો સફેદ ઝંડો જે હોય છે, સફેદ કલર છે, શાંતિનું પ્રતીક છે. ગ્રીન કલર એ અભયનું પ્રતીક છે. અને જે લાસ્ટમાં જે બ્લુ કલર છે એ વિજયનું પ્રતીક છે, કે વિજય પતાકા ફેરવીએ. એ આ 5 રંગોથી આ બનેલું છે. બીજું આપણે આની અંદર જોઈએ કે આ 5 રંગ જે છે એ બીજું શેનું પ્રતીક છે? કે પંચ પરમેષ્ઠી ભગવાનનું પ્રતીક છે. શેનું પ્રતીક છે? પંચ પરમેષ્ઠી ભગવાનનું પ્રતીક છે. પહેલાની અંદર આપણે 5 ના અલગ અલગ ફેક્ટર જોયા. હવે બીજો પોઈન્ટ આની અંદર કે આ પંચ પરમેષ્ઠી ભગવાનનું પ્રતીક છે, કે 5 પ્રકારના જે પરમેષ્ઠી છે એ 5 પ્રકારના પરમેષ્ઠીનું આ પ્રતીક છે. એની અંદર આપણે કઈ રીતે 5 પ્રકારના પરમેષ્ઠી છે, કઈ રીતે કયા કલરમાં કયા પરમેષ્ઠી આવે એ પણ આપણે અહીંયા જોઈએ છે. કે જુઓ, સૌથી પહેલા તમને અહીંયા દેખાય છે રેડ કલરની અંદર કયા ભગવાન છે, કયા કિસનું પ્રતીક છે એ જોઈએ. 5 રંગ જે છે એ પરમેષ્ઠીના પરિચાયક છે. તો આની અંદર લાલ રંગ જે છે એ સિદ્ધ ભગવાનનું પ્રતીક છે. સૌથી પહેલા જે લાલ રંગ છે એ કોનું છે? સિદ્ધ ભગવાનનું, કે જેમને 8 કર્મોનો નાશ કર્યો છે એવા સિદ્ધ ભગવાનનું પ્રતીક છે લાલ કલર. ત્યારબાદ અરિયત ભગવાન દેખાય છે આમાં. એક મિનિટ. લાલ રંગ જે છે અરહંત ભગવાનનું પ્રતીક છે. હા, અને સિદ્ધ ભગવાન છે યલો કલરનું, બરાબર. લાલ રંગ જે છે અરહંત ભગવાનનું પ્રતીક છે. અને સફેદ જે છે અશરીરી સિદ્ધ ભગવાન હોય ને એના માટે, એ જે સિદ્ધ ભગવાનનું પ્રતીક છે. અરહંત ભગવાને 4 ઘાતી કર્મોનો નાશ કર્યો છે અને સિદ્ધ ભગવાને 8 કર્મોનો નાશ કર્યો છે, એ એનું પ્રતીક છે. પછી ત્યારબાદ આચાર્ય પરમેષ્ઠી, અરહંત સિદ્ધ આચાર્ય, આઈ થિંક આમાં ભૂલ થઈ ગઈ છે સ્લાઇડ બનાવવામાં. હું તમને વર્બલી કહી દઉં છું આમાં, કે 5 રંગની અંદર જે સફેદ રંગ છે વચ્ચે, એ અરહંત ભગવાન જેમને 4 ઘાતી કર્મોનો નાશ કરી શુદ્ધતા પ્રગટ કરી છે, એ સફેદ કલર અરહંત ભગવાન માટે છે. એ તમે કરેક્શન કરી લેજો. આપણે પંચ પરમેષ્ઠીની સ્લાઇડ આમાં બતાવીએ છીએ, એટલે તમે એ રીતે યસ નોટ ડાઉન તમે અલગથી કરી લેજો. હાજી, આમાં સફેદ કલર જે 5 રંગના ઝંડાની અંદર જે છે એ અરહંત ભગવાન જેમને 4 ઘાતી કર્મોનો નાશ કરી શુદ્ધતા પ્રગટ કરી છે, એ સફેદ કલર અરહંત ભગવાન માટે છે. લાલ કલર જે છે એ સિદ્ધ ભગવાન માટે છે, જેમને 8 કર્મોનો નાશ કર્યો છે. પીળો કલર જે છે એ આચાર્ય પરમેષ્ઠી, કે જે શિષ્યોને પ્રતિ વાત્સલ્ય ભાવ બતાવે છે. અને બધા આચાર્ય જે છે એ આચાર્ય શિષ્યોને જ્ઞાન આપે છે અને એમને અનુશાસનનું પાલન કરતા અને વાત્સલ્યથી શીખવાડે છે, એ આચાર્ય પરમેષ્ઠીનું પ્રતીક છે. લીલો કલર જે છે ગ્રીન કલર, એ ઉપાધ્યાય જે પઠન પાઠન
અને સ્વાધ્યાયને કઈ રીતે કરવો એ સમજાવે છે એ ઉપાધ્યાય પરમેશ્વરનું પ્રતીક છે અને વાદળી કલર અથવા બ્લુ કલર એ સાધુ પરમેશ્વરનું કે જે સંયમ અને સાધના સહિત મુક્તિની તરફ કેવી રીતે આગળ વધીએ એનું પ્રતીક એ બતાવે છે. આવી રીતે આ જે 5 કલર જે છે એ પંચ પરમેશ્વરીના પરિચાયક છે. એ રીતે આપણે આ 5 પરમેશ્વરીની અંદર આપણે આને જોયું. બીજું આની અંદર આપણે જોઈએ કે આ અણુવ્રત અથવા તો મહાવ્રતની અંદર કઈ રીતે 5, કારણ કે 5 અણુવ્રત હોય, 5 મહાવ્રત હોય, આ એનું પણ પ્રતીક છે. રેડ કલર જે છે એ સત્યનું પ્રતીક બતાવ્યું છે. યલો કલર જે છે એ અચૌર્યાણુ વ્રત, અચૌર્ય મહાવ્રત જે છે એનું પ્રતીક છે. વ્હાઇટ કલર જે છે એ અહિંસાનું પ્રતીક બતાવ્યું છે. ગ્રીન કલર છે એ બ્રહ્મચર્યનું, અને જે બ્લુ કલર છે એ અપરિગ્રહને બતાવવા વાળું છે. આવી રીતે 5 અણુવ્રત અથવા તો મહાવ્રતનું પણ આ 5 કલર જે છે ઝંડાની અંદર, ધ્વજની અંદર, એ એનું પ્રતીક છે. સૌથી પહેલા કયું જોયું આપણે? 5 જે આપણે જોયા ને, સૌથી પહેલા આપણે જે જોયા એની અંદર સૌથી પહેલા આપણે આની અંદર જોયું કે આ જે 5 કલર છે જે એની અંદર આપણે અલગ અલગ કલરને અલગ રીતે, કે કલ્યાણનું છે, ધનાદિ લાભનું છે, શાંતિનું છે, અભયનું છે. વાદળી કલર છે વિજયનું સૂચક છે. અહીંયા પંચ પરમેશ્વરીની આપણે વાત કરી. ત્યારબાદ પંચ અણુવ્રતની આપણે પંચ અણુવ્રત અથવા તો મહાવ્રતની વાત કરી. હવે આની અંદર તમે બીજા કલર્સને સમજી શકો છો. જે લેશિયા કરીને એક જિનાગમમાં કરનાની યોગનો ટોપિક આવે છે, એની અંદર કલર સાયન્સ બતાવ્યું હતું લેશિયાની અંદર. તો આ 5 પ્રકારના જે કલર્સ છે એની અંદર લેશિયા પણ દર્શાવવામાં આવે છે કે જે સફેદ કલર છે એ શુક્લ લેશિયાનું પ્રતીક છે. વ્હાઇટ કલર છે એ શુક્લ લેશિયાનું પ્રતીક છે, કારણ કે ત્યાં પણ કલર સાયન્સ દ્વારા આચાર્ય દેવે એક લેશિયાને સમજાવ્યું છે. તો વ્હાઇટ કલર શુક્લ લેશિયા, યલો કલર જે છે એ પીત લેશિયા માટે, પીળો કલર જે છે યલો એ પીત લેશિયાને બતાવે છે. પછી લાસ્ટમાં જે બ્લુ કલર છે એ નીલ લેશિયાને બતાવે છે. આવી રીતે આની અંદર 3 લેશિયાનો ભાવ પણ આપણને આ ધ્વજની અંદર જોવા મળે છે. સાથે સાથે આપણે જોઈએ કે આની અંદર જે 5 પ્રકારના પરમેશ્વરીની સાથે એની આપણે વાત કરી, તો આની અંદર આપણે બીજું એક જોઈ શકીએ છીએ કે તીર્થંકર ભગવાન જે આપણા છે, 24 તીર્થંકર છે, એની અંદર 24 તીર્થંકર ભગવાનના કલર પણ જે છે, રંગ વર્ણ જે આપણે કહીએ છીએ, 2 ગોરે 2 સાવલે 2 હરિયલ 2 લાલ 16 વર્ણન કંચન કી, એ છે ને. તો 2 ગોરા તો એ સફેદ ની અંદર આવી જશે, 2 ગોરે 2 સાવલે 2 હરિયલ, હરિયલ એટલે ગ્રીન કલર, 2 હરિયલ 2 લાલ, લાલ કલર પણ આમ આવે છે કે જે તીર્થંકર પરમાત્માનો કલર જે છે એ પણ આની અંદર સમાહિત થઈ જાય છે. એટલે એ પણ આની અંદર આપણે જોઈ શકીએ છીએ. આવી રીતે ઘણા બધા ફેક્ટર આ ધ્વજાની અંદર આપણને જોવા મળે છે. ખરેખર આપણને આ ધ્વજા શું બતાવે છે એ આપણે થોડુંક સમજીએ કે આ ધ્વજા આપણે આપણા શ્રદ્ધા, જ્ઞાન, આચરણથી આપણી જીનશાસનની ધ્વજા આપણે સદા ઉન્નત બનાવી રાખીએ, એવું આનું ફળ સ્વરૂપ શાશ્વત સુખમય દશાને પ્રાપ્ત કરીએ. અને આ ધ્વજાને ફેરવવા માટે પૂજ્ય પુરુષોએ પોતાના પ્રાણ પણ અર્પિત કરી દીધા છે. અને આપણી આ ધ્વજા જે છે, જૈન શાસનની ધ્વજા, જો તમને ખ્યાલ હોય, અને દરેકને કદાચ ખ્યાલ જ હશે કે અકલંક નિકલંકની કથા તમને ખબર હશે કે એના માટે નિકલંકે પોતાના પ્રાણ પણ આપી દીધા કે જૈન શાસનની ધ્વજા, કારણ કે એ સમયે બૌદ્ધોનો બહુ બોલબાલો હતો. એ ટાઈમે બૌદ્ધ લોકોનું બહુ વર્ચસ્વ ચાલતું હતું, અને એના કારણે એનું ખંડન કરવા માટે અને જૈન ધર્મનું મંડન કરવા માટે જે અકલંક નિકલંક હતા એ બૌદ્ધ શાળામાં ભણવા જાય છે, બૌદ્ધ આશ્રમમાં ભણવા જાય છે. અને ત્યાં આગળ તે બૌદ્ધ ધર્મનું જ્ઞાન કરીને, કારણ કે કોઈનું ખંડન કરવું હોય તો પહેલા એ ધર્મનું જ્ઞાન હોવું જોઈએ, અને એ ત્યાં બૌદ્ધ ધર્મનું અધ્યયન કરીને આવે છે. અને ત્યાં ખબર પડી જાય છે એમને કે આ લોકો જૈન છે, કારણ કે એ જમાનામાં જૈનોને ત્યાં ભણાવવામાં આવતા ન હતા, કારણ કે એ લોકો દ્વેષ ભાવ રાખતા હતા. અને તે સમયે ખબર પડી ગઈને સૈનિકોએ નિકલંકને મારી નાખ્યો, અને અકલંક દેવ જે હતા એમને મુનિ દીક્ષા ધારણ કરી અને આખા આર્યવર્તની અંદર જૈન શાસનની પતાકા આવી રીતે ધ્વજ ફેરાવ્યો હતો. અને બૌદ્ધ જેટલા બી હતા એમને વાદ વિવાદ કરીને હરાવ્યા હતા, અને આવી રીતે જૈન શાસનની ધ્વજા એમને એ સમયે ફેરાવી હતી. તો ખરેખર આપણે પણ આ ધ્વજાને મલિન ના કરીએ. કઈ રીતે? કે આપણા કોઈ પણ પ્રકારના આચરણથી જીન શાસનની ધ્વજા મલિન ના થવી જોઈએ. લોક વ્યવહાર પણ આપણો એ પ્રમાણે હોવો જોઈએ કે જે જૈન માટે યોગ્ય હોય છે. એ જૈન, કારણ કે આપણે જો ટ્રેનની અંદર ટ્રાવેલ કરીએ કે કોઈ બી આપણે ક્યાંય બી ટ્રાવેલ કરતા હોય
જો સાંજે સૂર્યાસ્ત પહેલા ભોજન કરતા દેખાઈએ ટ્રાવેલિંગની અંદર તો સામેવાળા વ્યક્તિને ખબર પડી જાય કે આ જૈન છે. ગળણાથી આપણે પાણી ગળતા હોય તો સામેવાળાને થાય કે ભાઈ તમે જૈન છો. તો આપણા આચરણથી જ સામેવાળાને ખબર પડે કે જૈન છે. અને આપણે કહીએ ફ્લાઇટની અંદર તમે જુઓ, ફ્લાઇટની અંદર વેજ, નોનવેજ અને જૈન, કોઈ શીખનું ભોજન, મુસ્લિમનું ભોજન કે એવા ભોજનનું ત્યાં નામ નથી, ખાલી 3 છે, વેજ, નોનવેજ અને જૈન. અને આપણને જૈન છે તો આપણને જૈન ફૂડ પ્રોવાઈડ કરવામાં આવે અને આપણે કહીએ કે ભાઈ મારે તો બધું ચાલે છે. બધું ચાલે છે એટલે કે હું શું કહેવાય કંદમૂળ પણ ખાઉં છું, રાતના પણ ખાઉં છું, પરંતુ ત્યાં તમને જૈન તરીકે તમને એ રીતે કહેવામાં આવે છે કે તમે જૈન છો, તમને એવી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. અને આપણે કહીએ કે મારે તો બધું ચાલે છે તો આપણે જૈન ધ્વજને નીચે પાડી દીધો. લોકો આપણી કરે કે ભાઈ જૈન કેવા હોય અને આપણે કહીએ કે મારે બધું ચાલે છે, બધું ચાલે છે કે એ તો જૈન ધ્વજ નીચે પડી ગયો. એ સમયે ભલે તમારે પર્સનલ લેવલ પર કંઈ બી ચાલતું હોય, પરંતુ સોશિયલ લેવલ પર તો જૈન ધર્મની ધ્વજા ઊંચી જ રાખજો. પર્સનલ લેવલ પર હશે તો ખાલી તમારા સુધી જ રહેશે, પરંતુ સોશિયલ લેવલ પર જૈન ધર્મનું તમે આમ કરશો. એક ઘટના એવી થઈ હતી, મેં ચર્ચા કરી છે કે નહીં ખબર નહીં, કે ઘણા લોકો વિરોધ કરવા માટે આવે સોનગઢની અંદર ગુરુદેવશ્રીનો, અને ત્યારે એક હિન્દી ભાષી ત્યાં ગયા હતા અને બજારમાં જઈને પૂછે કે આ બટાટાનો ભાવ શું છે, પોટેટોનો પ્રાઇસ શું છે. તો ઓલા જે વેચવાવાળા બેન હતા એમને કીધું કે તમે કેવા જૈન છો, તમે બટાટાનો ભાવ પૂછો છો. અહીંયા એમને પોટેટોનો રેટ પૂછ્યો અને પેલા બાઈએ જૈનનો રેટ બતાવી દીધો કે જૈન બટાટા ના ખાય, તમે શું પોટેટોનો રેટ પૂછો છો. તો ખરેખર જૈનીઓના જે લક્ષણ છે એ પ્રમાણે આપણા હોવા જોઈએ. જો એના વિરુદ્ધ આપણે કરીએ તો જૈન ધજા જે છે એને આપણે નીચે પાડી દીધી. આ 5 રંગ જે પંચરંગા કહેવામાં આવે છે એ ખરેખર 5 અલગ અલગ વિશેષતા એની આપણે અલગ અલગ જોઈ. હવે એની અંદર ધજાની અંદર બીજી એક વસ્તુ વિશેષતા તમને જોવા મળશે. એ આપણે વિશેષતા હમણાં આપણે જોઈએ કે શું એ ધ્વજની અંદર બીજી વિશેષતા છે. ફ્લેગ તમને અહીંયા દેખાડું છું એ પ્રમાણે વિશેષતા જુઓ. આ જે ફ્લેગ છે એ ફ્લેગની વચ્ચે ગોળ રાઉન્ડ તમને દેખાય છે, એની અંદર સ્વસ્તિક છે. તો એ સ્વસ્તિક શું બતાવે છે કે 4 ગતિઓનું અસ્તિત્વ બતાવે છે. સ્વસ્તિક જે છે એની અંદર એ 4 ગતિઓનું અસ્તિત્વ બતાવે છે કે આત્મા આ 4 ગતિની અંદર છે, એ પ્રમાણે એનું અસ્તિત્વ બતાવવામાં આવે છે. અને ત્યાં આગળ સ્વસ્તિક બનાવ્યો છે. તો સ્વસ્તિક એ 4 ગતિનું 4 લાઈન નામ રીતે છે, 4 ગતિનું બતાવે છે. પછી એના ઉપર 3 બિંદુ છે, દેખાય છે બધાને 3 બિંદુ. સ્વસ્તિક ઉપર 3 બિંદુ 1 2 3, એ 3 બિંદુ પણ આપણને કઈ ઇંગિત કરે છે. એ 3 બિંદુ આપણને શું ઇંગિત કરે છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. સ્વસ્તિક ઉપર આ 3 બિંદુ એ આપણને રત્નત્રય તરફ ઇશારો કરે છે. ત્યારબાદ એ 3 બિંદુ ઉપર એક સિદ્ધ શિલાનો આકાર છે. એ આપણને શું ઇંગિત કરે છે કે ઉપર જો તમે જો આ વચ્ચે મિડલમાં જે લાઈન છે ને, આપણે સ્વસ્તિક બનાવીએ તો સૌથી પહેલા શું કરીએ, વચ્ચે એક લાઈન પહેલા સૌથી પહેલા એક લાઈન કરીએ, વચ્ચે એક પહેલા લાઈન કરીએ અને ઉપર પહેલા સૌથી પહેલા શું કરીએ, એક ટપકું મૂકીએ, સિદ્ધ શિલા બનાવીએ. થાળીની અંદર પણ પૂજનની થાળીમાં બનાવીએ ને, સૌથી પહેલા એક ટપકું મૂકીએ, પછી આમ ચંદ્ર આકાર બનાવીએ, પછી 3 ટપકા કરીએ રત્નત્રયના, અહીંયા એક સીધી લાઈન કરીએ. તો સીધી લાઈન શું બતાવે છે કે મારો સ્વભાવ તો ઉપર ઉર્ધ્વગામી છે, સિદ્ધ સમાન જ મારો સ્વભાવ છે, પરંતુ હું આડોડાઈ કરાવું છું. આડી પહેલા જો સીધી લીટી પછી આડી લીટી. ખ્યાલ આવે છે કે નથી આવતો? ફરીથી સમજાવું છું કે જો સૌથી પહેલા આપણે સિદ્ધ શિલા બનાવી, ટપકું લગાવીને રત્નત્રય 3 બનાયા. હવે પહેલા નીચે એક લાઈન ઊભી લાઈન કરી. મારો સ્વભાવ તો સિદ્ધ સમાન જ છે, પરંતુ હું આડોડાઈ કરું છું એટલે મને તિર્યંચ ગતિ મળે છે. પોતાના સ્વભાવને ઓળખતો નથી અને તિર્યંચ ગતિમાં પણ હું પ્રાણીઓનું ભક્ષણ કરું છું એટલે પછી નીચે નરક ગતિ મળે છે. હવે જીવ પોતાનું સ્વરૂપ માટે મંદ કશાય જીવ કરે તો પછી એને દેવગતિ, આ સાઈડ જે છે એ દેવગતિ, અને પછી દેવગતિ પછી જો મંદ કશાયના પરિણામ હોય તો મનુષ્ય ગતિ. આ રીતે 4 ગતિ મળે છે. પરંતુ ખરેખર જોવામાં આવે તો 4 ગતિમાં તો દુઃખ જ છે. આ સ્વસ્તિકની અંદર 4 ગતિ બતાવી અને 4 ગતિમાં તો દુઃખ જ છે. હવે આ 4 ગતિથી છૂટવાનો ઉપાય તો એકમાત્ર રત્નત્રયની પ્રાપ્તિ કરવી છે. તો ઉપરના 3 ટપકા કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, રત્નત્રયની પ્રાપ્તિ કરે તો જીવને પરંપરાથી મોક્ષની અર્થાત સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ થાય. તો આપણે સ્વસ્તિકનો અર્થ જોયો 4 ગતિ. સ્વભાવ કેવો? સિદ્ધ સમાન છે. આડોડાઈ કરે છે તો 4 ગતિ મળે છે અને 4 ગતિથી છૂટવાનો ઉપાય રત્નત્રયની પ્રાપ્તિ.
રત્નત્રયની પ્રાપ્તિ કરે તો શું થાય કે સિદ્ધ શિલામાં જઈને બિરાજમાન થાય. હવે સિદ્ધ શિલાની ઉપર પણ એક ટપકું છે, દેખાય છે બધાને? સિદ્ધ શિલાની ઉપર પણ એક ટપકું છે. એ સિદ્ધ શિલાની ઉપર વાળું ટપકું આપણને શું બતાવે છે કે ઉપર સિદ્ધ ભગવાન બિરાજમાન છે. ઉપર વાળું ટપકું શું બતાવે છે? ઉપર સિદ્ધ ભગવાન બિરાજમાન છે. અને એ સિદ્ધ ભગવાનનું ઉપરનું ટપકું આપણને બતાવે છે અનંત સુખ. એમને અનંત સુખ, અવ્યાભાત સુખ, એવા સુખની પ્રાપ્તિ આ રત્નત્રયના ઉપર જે બતાવ્યું એ ઉત્તમ સુખને દર્શાવે છે. આ રીતે જૈન ધ્વજની અંદર સૌથી પહેલા આપણે 5 કલર જે છે ધ્વજની અંદર એનો ભાવ સમજ્યો. પછી ગોળ વચ્ચે આ રીતે રાઉન્ડ ની અંદર સ્વસ્તિક છે, એ 4 ગતિનું પ્રતીક. 3 બિંદુ જે છે એ રત્નત્રયનું પ્રતીક. ઉપર સિદ્ધ શિલા અને એના ઉપર ટપકું છે એ ઉત્તમ સુખને દર્શાવે છે. આવી રીતે આપણે ફ્લેગ ની અંદર જોયું. હવે ફ્લેગનું જે માપ છે એ ફ્લેગનું માપ પણ આપણે સમજીએ કે ભાઈ બેઝિકલી આ ફ્લેગનું માપ શું છે, કઈ રીતે હોય છે આ ફ્લેગનું માપ, એ પણ આપણે સમજીએ કે જૈન ધ્વજનું આ જે માપ છે એનો જે આકાર છે સામાન્ય ધ્વજની જેમ જ રેક્ટેંગલ આકારમાં હોય છે. તેની લંબાઈ અને પહોળાઈ 3.2 રેશિયોનો હોય છે. જેની અંદર આ 5 કલર આપણે જોયા, લાલ, પીળો, લીલો, વાદળી. આની અંદર એનો રેશિયો જોઈએ તો લાલ કલર, પીળો કલર, લીલો કલર અને વાદળી કલરની જે પટ્ટી છે એ સમાન રૂપે હોવી જોઈએ. અને વચ્ચે જે સફેદ રંગ છે એ સફેદ રંગની પટ્ટીની થોડી પહોળાઈ આ બધા કલરથી વધારે છે, અન્ય રંગથી એની વધારે છે. અને જેની વચ્ચે આ સ્વસ્તિક બનેલો છે. અને સ્વસ્તિકનો કલર કયો છે? દેખાય છે બધાને? સ્વસ્તિકનો કલર છે કેસરી કલર, ઓરેન્જ કલર છે. ફ્લેગ ની અંદર જો ઉપરની જે રેડ કલર ને યલો કલર છે એ સમાન છે, નીચે ગ્રીન કલર અને બ્લુ કલર છે સમાન છે, અને વચ્ચે જે વ્હાઈટ કલર છે એની પહોળાઈ વધારે છે. એની વચ્ચે સ્વસ્તિક, સિદ્ધશિલા, રત્નત્રય અને ઉપરનું ઉત્તમ સુખનું પ્રતીક. આવો ફ્લેગ હોય છે. જો કોઈ પેઇન્ટિંગ બનાવતા હોય, પાછળના બાળકો હોય કે મોટાને બી બનાવવાનું આવી રીતે હોય તો આવી રીતે ફ્લેગ બનાવો. આવી રીતે જે આજે ધ્વજની આપણે વાત કરીએ છીએ, તો આ ધ્વજની વાત કરી. હવે સાથે આપણે જોઈએ કે આ રંગ અંદર કેસરી, આ રીતે આપણા જૈન ધ્વજને પણ રાષ્ટ્રધ્વજની જેમ જ આપણા અસ્તિત્વ, સ્વાભિમાન અને ગરિમાનું આ ખરેખર પ્રતીક છે. અને આ ધ્વજના 5 રંગ આપણને અહિંસા, સત્ય અને શાંતિ આદિ દ્વારા 5 પરમેષ્ઠીઓનું તીર્થંકરે બતાવેલા માર્ગ પર ચાલવા માટે ખરેખર પ્રેરિત કરે છે. અને આપણે જૈન છે તો આપણું કર્તવ્ય છે કે આપણને જૈન ધ્વજના બારેમાં ખ્યાલમાં તો હોવું જ જોઈએ. જેમ દરેક દેશના પોતપોતાના ધ્વજ હોય છે તો એનું પ્રતીક હોય છે અને એ સમજવામાં આવે છે. હવે આ ધ્વજ બેઝિકલી હોય છે કેમ? ધ્વજ છે એ લગાવવામાં કેમ આવે છે? આપણે તો આ ધ્વજના બારેમાં સમજ્યા કે ધ્વજ શું છે એ સમજ્યા. હવે ખરેખર આ જે ધ્વજ છે, જે પ્રકારે ધ્વજારોહણ કાલે તમે કરશો ને તો અહીંયાથી નીચે એક રસ્સી ખેંચશો, જે દોરી છે આમ ખેંચશો તો ઓલો ફ્લેગ ઉપર જશે. એવું જ હોય છે ને? તમારે કેવી રીતે કરો છો? આમ જ્યારે ધ્વજારોહણ કરીએ તો રસ્સીથી આમ ખેંચીએ તો ઓલો ધ્વજ ઉપર ધીમે ધીમે આમ ઉપર, ઝંડારોહણ, રોહણ જ એને કહેવામાં કે ઉપર એ આવી રીતે જાય. તો ઝંડારોહણ આજે થાય છે તો કઈ રીતે થાય છે કે ઉપરની તરફ એ ધ્વજ જાય છે. એમ જેમ અહીંયા રસ્સી ખેંચશું અને ધ્વજ ઉપર જશે, એમ આપણે પણ આપણા પરિણામ ઊંચા ઉઠાવવાના છે. આપણા જીવનને પણ આપણે ઊંચું ઉઠાવવાનું છે. ધ્વજાની જેમ આપણે પણ અત્યારે નીચે છે. કયા ગુણસ્થાનમાં છે? મિથ્યાત્વમાં છે. તો આપણે પણ ધીમે ધીમે ઊંચા વધતા 4થું ગુણસ્થાન, 5મું, 6ઠું, 7મું એમ કરતા કરતા ગુણસ્થાનના આરોહણ, આપણે ગુણસ્થાનના પગથિયા ચડવાના છે, ગુણસ્થાનનું આરોહણ કરવાનું છે. એ આ ધ્વજ આપણને સમજાવે છે. અને ધ્વજ દંડ જ્યારે શીશ ઉપર એકદમ પ્રોપર લાગી જાય છે, ત્યાં ધ્વજ દંડ ઉપર એવી રીતે સ્થાપિત થઈ જાય છે ધ્વજ, એવી આપણી પણ ભાવના ભાવી જોઈએ જ્યારે ધ્વજારોહણ કરીએ ત્યારે, કે આપણે પણ જેવી રીતે ધ્વજ આ ઉપરના અગ્રભાગમાં જઈને ત્યાં ધારણ થઈ જાય છે, એવી રીતે આપણે પણ લોકના અગ્રભાગમાં સિદ્ધ ભગવાન જ્યાં છે ત્યાં આપણે પણ સિદ્ધ ભગવાન બનીને બિરાજમાન થઈ જઈએ, એવી ભાવના ભાવની છે ધ્વજારોહણ કરતી વખતે. જે પ્રકારે આ જૈન શાસનની ધ્વજા લહેરાય છે. બીજો પોઈન્ટ આપણે આની અંદર જોઈએ. આ તો ધ્વજારોહણની વાત કરી. બીજો પોઈન્ટ આપણે જોઈએ કે ધ્વજ જ્યારે ફેરવવામાં આવે ત્યારે હવા ચાલે છે તો ઝંડો જે ધ્વજ છે એ પણ હવા સાથે આમ લહેરાય છે. જે આપણે ભજનમાં પણ બોલે છે, લહેરાએગા લહેરાએગા ઝંડા શ્રી મહાવીર કા. તો આવી રીતે ધ્વજ જ્યારે લહેરાય છે
એ લહેરાયેલો ધ્વજ આપણને શું પ્રેરણા આપે છે, શું કહે છે કે હે જગતના જીવો, તમે જીન શાસનની ધ્વજાના નીચે અહીંયા તમારા દુઃખ મટાડવા હોય, સાચું સુખ પ્રાપ્ત કરવું હોય તો આ જૈન શાસનની ધ્વજાના નીચે આવીને ઊભા રહી જાઓ. એની છત્ર છાયામાં રહેશો તો તમને કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં થાય. જો બીજાની છત્ર છાયામાં રહેશો તો માતા પિતા પરિવાર સંસારના લોકોની એમાં રહેશો તો દુઃખ થશે, અને આ ધ્વજાની નીચે તમે રહેશો તો તમને જે ધ્વજ આપણે આજે ફરકાઈ રહ્યા છે અને જે ધ્વજ હાથમાં લઈને આપણે ભગવાનના ગીત ગાઈએ છીએ, કેમ ગાઈએ છીએ કે એમને સાચું સુખ પ્રગટ કર્યું અને આપણે પણ એવું સાચું સુખ પ્રગટ કરવું છે, એના માટે દુઃખ મટાડવા માટે આપણે કરવાનું છે. પછી નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ કે જ્યાં સુધી આપણને સાચા વીતરાગી દેવ શાસ્ત્ર ગુરુની સમ્યક શ્રદ્ધા ન હોય અને આપણે જૈન શાસનના ધ્વજ ફરકાઈએ તો પણ ખરેખર રીતે સૌથી પહેલા જૈન આપણે છે તો સાચા દેવ શાસ્ત્ર ગુરુની સમ્યક શ્રદ્ધા હોવી જોઈએ. અને આપણે જૈન શાસનની શ્રદ્ધા દેવ શાસ્ત્ર ગુરુની હશે તો આપણે જૈન શાસનનો આ ધ્વજ ફેરાયો. અને પાપના ઉદયમાં જો કુગુરુ કુદેવનું સેવન કરીએ તો ખરેખર આપણે જૈન શાસનના ધ્વજને નીચે પાડી દીધો. ખબર પડી? કારણ કે સૌથી આપણે ટોટરમલજીએ 4 પ્રકારના સમ્યક દર્શનની વાત કરી છે. તો સૌથી પહેલા દેવ શાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન કીધું છે. જો દેવ શાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન જ નથી તો દેવની વાતનું પણ શ્રદ્ધાન નહીં થાય, જે ભગવાને વાત કીધી છે એનું પણ શ્રદ્ધાન નહીં થાય. તો સૌથી પહેલા દેવ શાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન કરવું એ ધ્વજને ફેરાવા જેવું છે. પછી 7 તત્વોનું શ્રદ્ધાન. જો 7 તત્વોનું શ્રદ્ધાન કરે તો જેમ તત્વોનો નિર્ણય કરતા જઈએ તેમ તેમ ધ્વજ ઊંચે ફેરાય છે. તત્વોનો નિર્ણય કરતા કરતા ધ્વજ ઊંચે ફેરાય છે. અને જે તત્વોનો નિર્ણય કરીને જે દિવસે તત્વની અનુભૂતિ કરે છે તે દિવસે સાક્ષાત જૈન ધર્મની ધ્વજા ફેરાવવાનું સૌભાગ્ય આપણા બધાને પ્રાપ્ત થાય. ક્યારે પ્રાપ્ત થાય? કે જ્યારે આપણે તત્વની વાત સાંભળી, તત્વની વાત સાંભળ્યા પછી તત્વનો નિર્ણય કર્યો, તત્વનો નિર્ણય કરીને તત્વની અનુભૂતિ કરી, ત્યારે ખરેખર આપણે જૈન ધર્મનો ઝંડો ફેરાયો. બાકી તો ભલે બહારમાં આપણે મંદિરમાં ફેરાઈ દઈએ, એના ગીત ગાઈ દઈએ, પરંતુ તત્વની અનુભૂતિ થાય ત્યારે ખરેખર સાક્ષાત એ અનુભૂતિ થઈ, એ જૈન ધર્મનો ધ્વજા આપણી હાથમાં આવી ગયો. જે જ્ઞાનીઓએ પોતાના હાથમાં ધ્વજા લીધી છે એ ધ્વજા આપણા હાથમાં આવી ગઈ, માનો એવું આપણને સૌભાગ્ય મળ્યું. અને પછી આપણે જોઈએ કે જૈન શાસનના જેટલા બી સિદ્ધાંતો છે એ જૈન ધર્મની ધ્વજા છે. જૈન શાસનને જો 2 શબ્દોમાં કહેવું હોય તો આપણે એ કહી શકીએ છીએ અનેકાંત અને સ્યાદવાદ. જે આપણે ધ્વજ ગીતની અંદર પણ બોલે છે, સ્યાદવાદમય અનેકાંતિકાય બોધ કરાતા જય હે. આપણે જો આખું બોલીએ છે ને ગીત, એની અંદર તો આખા જૈન શાસનને 2 શબ્દોમાં કહેવું હોય તો એ છે અનેકાંત અને સ્યાદવાદ. તો સ્યાદવાદ શું છે કે જ્યારે અનેકાંત સ્યાદવાદનો પણ કમસે કમ 1 લેક્ચર તો થાય ત્યારે આખું વિષય ખબર પડે. પરંતુ આપણે સિદ્ધાંતોની વાત કરીએ તો જેટલા બી ભગવાને બતાવેલા સિદ્ધાંતો છે એ જૈન ધર્મની ધ્વજા છે. જૈન ધર્મ, કારણ કે આપણે બોલીએ છીએ સ્યાદવાદમાં, हर विवाद का हल हो सकता स्यादवाद के द्वारा, वस्तु अनेक व्यवस्थित है वो समझाते हैं स्यादवाद के द्वारा. કે આ વસ્તુ કેવી છે? એક વસ્તુમાં અનેક ધર્મ હોય છે અને એ અનેક ધર્મને સમજાવે છે કોણ? સ્યાદવાદ. આવા વિશ્વની અંદર જેટલા બી ઝઘડા થાય છે, ઘરની અંદર પણ જેટલા બી ઝઘડા થાય છે, જેટલા બી બધાના મતાંતર, કે હું કઈક વાત કહું છું, બીજો કઈક વાત સમજે છે, તો આ સ્યાદવાદ નથી સમજતા, એના કારણે ઝઘડા થાય છે. તો આ સ્યાદવાદનું સમજમાં આવી જાય, તત્વ જ્ઞાન થઈ જાય તો આ બધા ઝઘડા પણ ખરેખર રીતે મટી જાય. અને બીજો એક આપણે વાત કરીએ આની સાથે કે સ્યાદવાદ અને અનેકાંતો આખા 2 શબ્દોમાં આપણે જૈન શાસનને કહીએ છીએ. સાથે સાથે જેટલા બી સિદ્ધાંતો છે એ જૈન શાસનની ધ્વજા છે. 4 અભાવ, 5 ભાવ, 5 સમવાય, ષટકારક, એ જેટલા બી સિદ્ધાંતો છે, 5 સમવાય, એ બધા જૈન શાસનની ધ્વજા છે. અને એની અંદર આપણને એક સિદ્ધાંત પણ ખ્યાલમાં આવી જાય, ક્રમબદ્ધ પર્યાય, નિમિત્ત ઉપાદાન, એક સિદ્ધાંત પણ ખ્યાલમાં આવી જાય તો આપણને તત્વની અનુભૂતિ થઈ જાય અને ખરેખર આપણે એ જૈન ધ્વજને ફેરાવીએ છીએ. આપણે લૌકિકની અંદર જોઈએ છીએ જે ફ્રીડમ ફાઇટર હોય છે, ફ્રીડમ ફાઇટર, એને ગોળી વાગે, જ્યારે આપણે ઇન્ડિયાની અંદર બધું અંગ્રેજોનો અને મોગલોનો જમાનો હતો, એકને ગોળી વાગે, એ ઝંડો નીચે પડવા લાગે છે તો બીજો જે બી ફ્રીડમ ફાઇટર હોય છે એને પકડી લે છે.
એને ગોળી વાગે છે તો ત્રીજો પકડી લે છે, ચોથો પકડી લે છે. એમ કોઈ પણ જૈન એ જે ઝંડો છે, ફ્લેગ છે, એને નીચે પડવા નથી દેતો. એમ આપણને પણ સિમંદર પરમાત્માથી દેશના મળી કુંદકુંદ આચાર્ય દેવને, આજે કુંદકુંદ આચાર્ય દેવનો જન્મદિવસ છે. હમણાં મારે અહીંયા કુંદકુંદ આચાર્ય દેવની કથા કરી, જસ્ટ હમણાં જ પૂરી કરીને આવ્યો. કુંદકુંદ આચાર્ય દેવનું વૈરાગ્ય, એ કઈ રીતે વૈરાગ્ય આવે તો એ આખું, કારણ કે જન્મ દિવસે જ વૈરાગ્ય આવે તો એમને 10 વર્ષ પૂરા થઈ ગયા હતા કુંદકુંદ બાલક પદ્મને, અને 11મું વર્ષ બેઠું હતું, અને એ દિવસે પાર્ટી હતી, તમારી ભાષામાં કહે તો પાર્ટી હતી. એ પાર્ટીની અંદર એમને આનંદ નતો આવતો અંદરમાં કે ભાઈ મેં મુનિરાજને જોયા છે, જીનચંદ્ર મુનિરાજને, ત્યારથી એમને ભાવ થઈ ગયો કે મારે તો હવે દીક્ષા લેવી છે. ખરેખર એમનું દીક્ષા લેવું એ આપણું સૌભાગ્ય હતું કે આપણને આ તત્વજ્ઞાન આપીને ગયા. સિમંદર ભગવાનથી એમને તત્વજ્ઞાન મળ્યું, એ કુંદકુંદ આચાર્ય લીધું. કુંદકુંદ આચાર્ય દેવનું અમૃતચંદ્ર આચાર્ય દેવને, જયસેન આચાર્ય દેવને, પંડિત જયચંદજી છાબડાજીને, અને પછી પૂજ્ય ગુરુદેવશ્રીને આ ધ્વજા સોંપી. હવે પૂજ્ય ગુરુદેવશ્રી આપણા બધાને આ ધ્વજા આપીને ગયા છે. તમે એ ધ્વજાને નીચે પડવા ન દેતા, પોતે તત્વજ્ઞાન કરજો અને બીજાને પણ તત્વજ્ઞાનનો રસ પીવડાવજો. ખરેખર આ ધ્વજાનું, કારણ કે ધ્વજા તો બહારમાં પણ ફ્લેગ દેખાય છે, આ ખરેખર પ્રતીક છે. પરંતુ ખરેખર જે તત્વજ્ઞાન કે જેનાથી આપણે દુઃખોથી છૂટીને મોક્ષ માર્ગ તરફ આરૂઢ થઈએ, એ ખરેખર ઝંડો ફેરાવો છે. બાકી આવા ઝંડા તો અનેક વાર ફેરાયા, પરંતુ કાલે ઝંડારોહણ કરો ત્યારે એવી ભાવના ભાવો કે પ્રભુ હું પણ આવી રીતે ઉર્ધ્વગમન સ્વભાવ મારો જે છે, એવી રીતે મારું પણ પરિણતિ ઊંચી ઊંચી વધતી જાય, હું પણ વિશુદ્ધ પરિણામોથી આવી રીતે મોક્ષ માર્ગમાં આગળ વધું, એવી ભાવના ભાવવાની છે. હવે આની અંદર બીજી વાત કરીએ કે એક સાધર્મીને તમે સ્વાધ્યાયમાં, તત્વજ્ઞાનમાં, જીન મંદિરમાં, પૂજનમાં, વિધાનમાં, સ્વાધ્યાયમાં જોડી લો તો તમે એક જૈન શાસનનો સ્તંભ ઉભો કરી દીધો એટલું પુણ્ય લાગે છે. અને એક સાધર્મી તમારા કોઈ વ્યવહારથી તૂટી જાય કે ભાઈ બધા તો ખાલી ચર્ચા કરે છે, વાત કરે છે, વાત્સલ્ય તો ભાવ કઈ છે નહીં, આમને ચર્ચા કરે છે, તો એક સાધર્મીને તોડવો એક સ્તંભ તોડવા બરાબર છે. તો જીન શાસનની ધ્વજા તૂટી ગઈ, અને એક સાધર્મી જોડાશે તો બીજા 4 ને લઈને આવશે, બીજા 10 ને લઈને આવશે, અને એક તૂટ્યો તો બીજા 4 ને તોડશે. તો ખરેખર રીતે એક વાત્સલ્ય ભાવ પણ જે છે એ જૈન શાસનની ધ્વજાને ફેરાવો છે. જેટલા બી સિદ્ધાંતો છે એ જૈન શાસનની ખરેખર ધ્વજા છે. તમે વિચાર કરો, એક આપણે પ્રથમાન યુગથી પણ દ્રષ્ટાંત જોઈએ કે ચેલના રાણી અને શ્રેણિક રાજા પતિ પત્ની હતા. તો ચેલના રાણીને તો બૌદ્ધ ધર્મ, મને શ્રેણિક રાજા બૌદ્ધ ધર્મ પાળતા હતા, અને ચેલના રાણી મહાવીર ભગવાનના જે માસી હતા એ જૈન ધર્મ પાળતા હતા. એ એમને સમજાવીને થાકી ગયા કે બૌદ્ધ ધર્મ સાચો નથી, જૈન ધર્મ સાચો છે. પરંતુ શ્રેણિક રાજાને ખબર પડતી જ નથી, સમજમાં નથી આવતી. એવો હટાગ્રહ હતો એમનો કે બૌદ્ધ ધર્મ સાચો છે, જૈન ધર્મ નથી સાચો. અને એમને જંગલમાં જ્યારે શિકાર કરવા ગયા હતા તો દિગંબર મુનિરાજને જોયા તો સૈનિકે કીધું આ છે ચેલના રાણીના ગુરુ. એટલે ચેલના રાણીના ગુરુ છે, બધા ખોટા છે, ખોટા છે. અને એક મરેલો સર્પ એમના ગળામાં નાખી દીધો. 3 દિવસ પછી વાત થઈ ચેલના રાણીને કે આવી રીતે જંગલમાં મેં તમારા મુનિરાજ હતા એમને મરેલો સર્પ નાખ્યો છે. ચેલના રાણીએ કીધું જો મારા સાચા ગુરુ હશે તો એ જ સ્થાન પર રહેશે, બીજે ક્યાંય ગયા નહીં હોય. ઉપસર્ગ છે આ. ત્યાં આગળ જાય છે. યશોધર મુનિરાજ એ સ્થાન પર હતા. આ દ્રશ્ય જ્યારે જુએ છે શ્રેણિક રાજા, અરે આ મુનિરાજ અત્યારે આ જ જગ્યા પર છે, અને અહીંયા લાખો કરોડો કીડી કરડતી હતી, કારણ કે જ્યાં પણ જીવ મરી જાય ત્યાં કીડી આવે, તો અહીંયા લાખો કરોડો કીડી થઈ ગઈ હતી, અને તે ઉપસર્ગનું નિવારણ કરે છે. અને મુનિરાજ ઉપયોગ બહાર આવે છે તો કહે છે બંનેને સેમ આશીર્વાદ, ધર્મ વૃદ્ધિ રસ્તુ, ધર્મની વૃદ્ધિ થાય. ત્યારે શ્રેણિક રાજાને થાય કે મેં ઉપસર્ગ કર્યો અને આ કહે છે ધર્મની વૃદ્ધિ થાય. અને એ સમયે શ્રેણિક રાજાને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ પહેલી વાર, અને સમોશરણની અંદર થઈ ક્ષાયિક સમ્યક દર્શનની, કેવલીના પાદમૂલમાં. અહીંયા કારણ કે પહેલી વાર સમ્યક દર્શન થાય એ ઔપશમિક થાય, અને પછી જે થાય ક્ષાયિક થાય, આવી રીતે કેવલીના પાદમૂલમાં. હવે આટલું સમજાવવાથી પણ ચેલના રાણીના સમજાવવાથી સમજમાં ના આવ્યું, પરંતુ દિગંબર મુનિરાજે એમની માત્ર મૌન મુદ્રાથી, સમતા ભાવથી એમને જે ઉપદેશ આપ્યો કે સાચા ગુરુ તો આવા હોય, આ જૈન શાસનની ધ્વજાને ફેરાવી દીધી. સમજાવવાથી સમજમાં નથી આવતું, ખરેખર જીવની યોગ્યતા હોય એ યોગ્યતાથી સમજમાં આવે છે. અને જૈન શાસનની ધ્વજા ફેરાવી દીધી મુનિરાજે. કેટલા મુનિરાજો છે ઉપદેશ આપે છે, ખાલી એમની મુદ્રા જોઈને ભવ્ય જીવ મોક્ષ માર્ગ સમજી જાય છે. એ ખરેખર મોક્ષ માર્ગ છે. સાથે સાથે આપણે જોઈએ કે જે હમણાં મેં કીધું એક સાધર્મી તૂટે તો બીજા અનેક સાધર્મી તૂટે છે.
જેમ તમે એક એક્ઝામ્પલ થી સમજી શકો છો કે કેવી રીતે આ બની શકે કે જેમ સાયકલનું સ્ટેન્ડ હોય, તમારે ત્યાં હોય આવી રીતે લાઇનસર સાયકલ મૂકી હોય, સાયકલના સ્ટેન્ડ સ્કૂલની અંદર કે ક્યાંય બી હોય લાઇનસર બધી સાયકલ મૂકેલી હોય. હવે એક સાયકલ પડે તો બાકી બધી સાયકલ પડી જાય. એમ એક સાધર્મી તૂટે તેની સાથે બીજા સાધર્મી પણ તૂટે છે. આ પંચમ કાળ એવો કાળ છે કે જેની અંદર જીવોના ઉતરતા પરિણામ છે. આ ઉતરતા પરિણામોની અંદર પણ આપણે સાધર્મીઓ સાથે જોડીને બધાને હરી મળીને આપણે કામ કરવાનું છે. કારણ કે આપણે બધા મહાવીર ભગવાનના અનુયાયી છે અને એ મહાવીર ભગવાનનો જે ધ્વજ જે છે, જે એનું પ્રતીક છે, એની નીચે આપણે બધાએ એકત્રિત થઈને મોક્ષ માર્ગની સાધના કરવાની છે. ખરેખર આ છે. કારણ કે બધાના અલગ અલગ પ્રકારના મત હોઈ શકે, કારણ કે વ્યૂઝ કહીએ ને આપણે, તમારો પોઈન્ટ ઓફ વ્યૂ અલગ છે, મારો પોઈન્ટ ઓફ વ્યૂ અલગ છે, પરંતુ વિતરાગતાના પોષક રૂપે પોઈન્ટ ઓફ વ્યૂ હોય તો આપણે કોઈ વાંધો નથી. ખરેખર જીન મંદિરમાં જ્યારે ભગવાન બિરાજમાન થાય છે અને એ દિવસે આપણો જે ઉલ્લાસ હોય છે એવો ઉલ્લાસ આજે છે કે નહીં એ આપણે ટેસ્ટ કરવાનું છે. ટેસ્ટર હોય ને, ટેસ્ટર, કે જ્યારે ભગવાન મંદિરમાં પહેલી વાર બિરાજમાન થયા હતા, પૂજ્ય ગુરુદેવશ્રીના કરકમલોથી આખું મંદિર બન્યું હતું અને જ્યારે ધ્વજા ફહેરાઈ હતી ત્યારે પરિણામ કેવા હતા બધાના, અને આજે આપણે ધ્વજા ફેરાવશું ત્યારે પરિણામ આપણા કેવા છે એ આપણે તુલના કરવાની છે પરિણામોની. ઉત્તરોત્તર પરિણામ આપણા વધવા જોઈએ. કારણ કે ખરેખર આપણે એમ થાય કે ભાઈ સ્વાધ્યાય કરીએ છીએ ભગવાનનો અભિષેક પૂજન એ બધામાં આપણે વૈરાગી બની છે કે ભાઈ અભિષેક પૂજન શું કરવાનું, કે ખરેખર રીતે જેમને આ તત્વ જ્ઞાન આપણને આપ્યું છે એ ભગવાન, જે આપણને ભગવાન બનવાની પ્રેરણા આપે છે, તો ખરેખર એમનો પ્રક્ષાલ કરવાનો આપણે ભાવ આવવો જોઈએ. ખરેખર ભગવાનનો પ્રક્ષાલ નથી કરતા, આપણે આપણા પોતાના કર્મમલનો પ્રક્ષાલ કરીએ છીએ. ભગવાનને સ્પર્શ કરીએ છીએ તો ભગવાન આપણને શું કહે છે કે તું મને સ્પર્શ ના કર, પોતાના આત્માને સ્પર્શ કર. એ ખરેખર આપણને ભગવાન મંદિરમાં આપણે ભગવાનને ટચ જ ના કરીએ, અભિષેક જ ના કરીએ તો કેવી રીતે ભાવ આપણા વિશુદ્ધ થાય? યત્ન સે કરે તે પરિમાર્જન, ભાવ વિશુદ્ધ તબ હોતે. કે આપણા પરિણામ એ સમયે ઉછળે છે કે આ ભગવાનના ચરણ સ્પર્શ કરીને ખરેખર આપણે તો ભગવાનના દર્શન પૂજન કરવા આવીએ છીએ ને, એ તો એક બાનું છે. શેનું બાનું? બાનું ખબર પડે ને, કેવું બાનું? જ્ઞાયક રસ કે રસિયા, ज्ञायक रस लेने आए हैं, पूजा का तो किया बहाना, स्वाध्याय का तो किया बहाना, ज्ञायक ध्याने आए हैं. આપણે તો ભગવાન જોડે વિધિ શીખવા માટે આવ્યા છે અને જે આપણને આવી વિધિ બતાવે એના પ્રત્યે કેવું બહુમાન આવે આપણને. હવે એક બીજું એક્ઝામ્પલ આપું છું કે જેમ તમને સવારે ઓફિસનો ટાઈમ હોય અથવા તો જે બી તમે કોઈ વહેલું જતું હોય, કોઈ મોડું જતું હોય, બધાના અલગ અલગ આવી રીતે હોય છે બિઝનેસ કે વોટેવર તમે જે કામ કરતા હોય. હવે એની અંદર તમારે સવારના એક પૂજનનો સમય છે, પૂજા કરતા હોય ને, પૂજા કરવાનો સમય છે અને એ સમયે 1 કરોડની ડીલની ઓફર મળતી હોય સેમ ટાઈમ. અહીંયા પૂજાનો ટાઈમ, અહીંયા 1 કરોડની ડીલની ઓફર મળતી હોય તો બતાવો કયું કામ કરશો? પોતાના હૃદય પર હાથ રાખીને વિચાર કરજો, કયું કામ કરશો? 1 કરોડની ડીલ માની લઉં ને, 1 કરોડની ડીલ. મારે કંઈક બીજું કેવું છે આની અંદર, કારણ કે આપણે ધનને મહત્વ આપીએ છીએ કે ધર્મને મહત્વ આપીએ છીએ? સત્તા સ્વરૂપ નામનો ગ્રંથ છે, ભાગચંદજી છાજેડે લખ્યું છે એમાં પંડિતજીએ, કે જો આપણે ધર્મના સ્થાન પર ધનને વધારે મહત્વ આપીએ તો આપણું એક ગ્રહિત મિથ્યાત્વ છે. એમને એ શબ્દ લખ્યો છે, ગ્રહિત મિથ્યાત્વ છે. કારણ કે હું એક એક્ઝામ્પલ આપું કે આ પંચમ કાળની અંદર જ એક દિલ્હીની અંદર લાલ કિલ્લો જે છે ને, દિલ્હી રેડ ફોર્ટ, ત્યાં આગળ એક કુચામલ નામના શેઠ રહેતા હતા. એક કુચામલ શેઠ જ્યારે કારણ કે ઘણા ટાઈમ પહેલા આપણે જોઈએ તો જે મોટા શ્રીમંત હોય, શેઠ હોય, પોતાના ઘરની અંદર જ ગ્રહ ચૈતાલય રાખતા હતા. એક પ્રતિમા સ્થાપિત કરીને ઘરની અંદર જ પૂજા કરતા હતા. તો એ શેઠજીને મંદિરનો પૂજનનો સમય હતો, કુચામલ શેઠજીને, અને એ સમયે દિલ્હીની અંદર રાઇટ્સ ચાલતા હતા. રાઇટ્સ ખબર પડે? રાઇટ્સ, હિન્દુ મુસ્લિમ ને બધા રાઇટ્સ ચાલતા હતા. તો એ સમયે લૂંટફાટ બહુ થતી હતી કે કોઈ બી આવીને ગન બતાવે કે તલવાર બતાવે કે વોટેવર, એ બધું લૂંટીને જતા રહે. ત્યારે શેઠ ધોતી દુપટ્ટા પહેરીને ભગવાનની પૂજન કરવા માટે જાય છે અને એ સમયે પૂજન કરવા માટે ગ્રહ ચેતાલયમાં જાય છે ત્યારે એમના જે મુનિમ હોય છે, એ મુનિમ કહે છે
કે તમે અત્યારે પૂજા કરવા જાઓ છો શેઠજી, પરંતુ લૂંટફાટ કરવા વાળા આવશે અને તમારા તિજોરીની ચાવી માંગશે તો તમારે ડિસ્ટર્બ તો થઈ જશે પૂજા. તો શેઠજી કહે છે કે આ વાત તો બરાબર છે. તો પછી શેઠજીએ અને એને મુનિમે કીધું કે તમારું ધન કંઈક છુપાઈ દો, સુરક્ષિત કરી લો, નહીં તો લૂંટવા વાળા લૂંટીને જતા રહેશે. તો શેઠજીએ કપડા બદલી કર્યા પછી નોર્મલ કપડા પહેરીને જેટલું બી સોનું ચાંદી, જેટલું બી ઓર્નામેન્ટ્સ હતા કે જેટલા બી પૈસા હતા બધું આંગણાની અંદર, એટલે આંગણાની અંદર તમારે શું કહેવાય, આંગણું ખબર પડે ને, બહાર, ઘરની બહાર એમને શું કર્યું, એક ખાટલો પાથર્યો, એક પલંગ પાથર્યો, એની ઉપર ચાદર પાથરી અને જેટલું બી સોનું ચાંદી હીરા મોતી જેટલું બી ધન હતું બધું પાપડની જેમ સૂકવી દીધું. ખબર પડી? પાપડની જેમ બધું મૂકી દીધું. પછી કપડા ચેન્જ કરીને પૂજાના વસ્ત્ર પહેરી લીધા અને ભગવાનની પૂજા કરવા માટે રેડી થઈ ગયા. કારણ કે જે બી લેવા વાળા આવશે પાપડની જેમ સૂકવી દીધું, લેવા વાળા લઈ જશે અને પૂજા કરવા લાગી ગયા. જય જય નાથ પરમ ગુરુ, આતમ આતમ में रम जाए, आतम परमात्म बन जाए परम गुरु. એટલી વારમાં લૂંટવા વાળા આયા અને જેટલું બી ત્યાં એમના સરદારે કીધું, એમના બોસે કીધું કે જાઓ આ શેઠજીનું મકાન દેખાય છે, લૂંટીને આવી જાઓ. હવે 4-5 જણા આવ્યા અને જોયું આંગણાની અંદર, એન્ટ્રન્સની અંદર જ આંગણામાં જ પાપડની જેમ સોનું ચાંદી હીરા મોતી પૈસા બધું જ પાથરેલું હતું. ચાદરને ફોલ્ડ કરી એનું પોટલું બાંધ્યું અને લઈને બોસ પાસે પહોંચી ગયા. આટલું જલ્દી લઈને આવી ગયા તમે? કે હા, કે આંગણાની અંદર જેમ પાપડ સૂકવ્યા હોય એવી રીતે આ બધું ઓલરેડી રેડી જ હતું, લઈને આવી ગયું. કે કોઈ હતું નહીં ત્યાં, કે ત્યાં એક જૈન શેઠ હતા અને એવી ભગવાનની ભક્તિ કરતા હતા, પૂજા કરતા હતા. જય જય નાથ પરમ ગુરુ. થોડી વાર તો અમે પણ સાંભળ્યું કે આટલી ભક્તિમાં મગ્ન છે અને અહીંયા પાપડની જેમ બધું ધન સૂકવી લીધું છે એમને. ત્યારે એનો બોસ કહે છે કે તમને લૂંટવા માટે આ જૈનનું જ ઘર મળ્યું અને આવા પૂજા કરવા વાળા ધર્માત્માનું જ ઘર મળ્યું. જાઓ બધું ધન જ્યાં હતું ત્યાં મૂકી દો અને 2 જણ પહેરેદાર રાખી દે, ચોકીદારની જેમ રાખી દીધા કે તમે ત્યાં જ રહેજો, કોઈ ત્રીજો વ્યક્તિ લૂંટીને ના જાય. શેઠજીની પૂજા પૂરી થાય, બધું ધન પાછું આપી આવજો. હવે વિચાર કરો, આપણે હોત તો શું કરીએ? જે મેં હમણાં એક્ઝામ્પલ આપ્યું ને, 1 કરોડની ડીલ થતી હોય અને એક તરફ પૂજાનો સમય હોય, શતાવશ્યકનો સમય હોય, તો આપણે ધનને મહત્વ આપીએ છીએ કે ધર્મને મહત્વ આપીએ છીએ? આ શેઠજીને વિશ્વાસ હતો કે પુણ્યનો ઉદય છે તો મારા પાસે જેટલું બી છે કોઈ લઈ નહીં જઈ શકે, પાપનો ઉદય છે તો હું પૂજા કરું કે ના કરું તું પણ જવા વાળું છે તો જશે. તો ખરેખર આપણા જેટલા બી જૈન દર્શનના સિદ્ધાંતો છે એનું અંદરમાં આસ્થા હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ અને શતાવશ્યકની અંદર આપણે લાગવું જોઈએ. હે પ્રભુ, હું તો તમારો દાસાનું દાસ છું. ગુરુદેવજી કેવા કહેતા હતા કે દિગંબર સંતોએ તો ગજબ કામ કર્યું છે, અમે તો એમના દાસાનું દાસ છે. દિગંબર ભગવાન ગુરુદેવશ્રીને તો પહેલા ભગવાનના દર્શન નતા થયા અને જ્યારે સમયસાર મળ્યું હતું ને તો સાષ્ટાંગ પ્રણામ કરતા હતા, કુંદકુંદ આચાર્ય દેવને યાદ કરતા હતા. અને જ્યારે ભગવાન લઈને આવ્યા હતા, પ્રતિષ્ઠિત પણ નતા થયા, પહેલી વાર દિગંબર પ્રતિમાના દર્શન થયા હતા, ગુરુદેવશ્રી સાષ્ટાંગ પ્રણામ કરી દીધા. અપ્રતિષ્ઠિત પ્રતિમા હતી તો પણ અહોભાવ કેટલો! ગુરુદેવશ્રી પોતે એ જમાનામાં તો ત્યાં જે પ્રકારની વ્યવસ્થા હતી સોનગઢમાં, પોતે ગુરુદેવશ્રી નદી પર જતા, પાણી ભરીને લાવતા, દ્રવ્ય અષ્ટદ્રવ્ય ધોતા, ભગવાનનો પ્રક્ષાલ કરતા હતા, પોતે હાથેથી કરતા હતા. કારણ કે ત્યારે કોઈ એમને ઓળખતું નહોતું, દિગંબર સંપ્રદાયમાં કોઈ ઓળખે નહીં અને સ્થાનકવાસી સપોર્ટ કરતા નહોતા. તો એ સમયે ગુરુદેવશ્રી પોતે હાથેથી દ્રવ્ય બનાવતા હતા, અષ્ટદ્રવ્યથી પૂજા કરતા હતા, બેનશ્રી કરતા હતા. તો ખરેખર આવા જ્ઞાની ધર્માત્મા જીવો આવી રીતે પૂજા પ્રક્ષાલ અભિષેક કરે, આવી રીતે પોતાના જો સ્વાધ્યાય પણ કરે છે, સાથે સાથે પૂજા આદિ અભિષેક બધું કરે છે અને એ કરતી વખતે ભેદ વિજ્ઞાન રાખે છે કે હું આનો કરવા વાળો નથી. ગુરુદેવશ્રીએ કીધું પુણ્ય પાપ અધિકારના આધારે કે પુણ્ય હે છે તો દ્રષ્ટિમાં હે કરવાનું છે, ક્રિયામાં નહીં. ખ્યાલ આવ્યો? દ્રષ્ટિમાં હે કરવાનું છે. દ્રષ્ટિમાં હે એટલે કે એનાથી ધર્મ નહીં થાય, એ આદરણીય નથી, એ રીતે હે છે. ક્રિયાને નથી છોડવાની. અને ક્રિયા તો ગુરુદેવશ્રી કે ગુણસ્થાન પ્રમાણ ભૂમિકા અનુસાર હોય, આવા ભાવ આવે, પરંતુ એમાં ધર્મ નથી. એ તો ક્રિયાને છોડી દો, એક કામ કરો, ઘરની અંદર આપણે લૌકિક કાર્ય કરીએ છીએ, ક્રિયા નહીં કરો. હું તો માત્ર જાણવા વાળો છું, ભોજનને જાણો, ભોજન નહીં કરો. ક્રિયાને નથી છોડવાની. ક્રિયા યથાયોગ્ય ક્રિયા થશે, પરંતુ એનાથી ધર્મ નથી, એ માન્યતા છોડવાની છે. ખરેખર મોક્ષ માર્ગ જે છે એ માન્યતા ઉપર ડિપેન્ડ કરે છે. તો આપણી માન્યતા છોડવાની છે કે જે ક્રિયા જે પ્રમાણે થતી હોય એ પ્રમાણે થશે.
પરંતુ હું તો માત્ર જ્ઞાતા દ્રષ્ટા છું, આ સિદ્ધાંત આપણા હૃદયની અંદર બેસવો જોઈએ. ખરેખર આ ધ્વજારોહણનો પ્રોગ્રામ જે છે એ ખરેખર આપણા પરિણામોની ઉજ્જવલતાને અને આપણા પરિણામો ઉત્તરોત્તર વધતા જાય, જેમ ઝંડો ઉપર જાય છે, ધ્વજ ઉપર જાય છે, એમ આપણા પરિણામો પર ઉપર 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 આમ ચડવા જોઈએ. અને આપણે પણ એ પરિણામોની વૃદ્ધિ કરતા કરતા આપણે પણ સિદ્ધ શિલામાં બિરાજમાન થઈ જાય. ખરેખર એ ધ્વજારોહણની સાર્થકતા છે. આપણા પરિણામો ઉત્તરોત્તર ચડવા જોઈએ, કારણ કે ધ્વજારોહણ જે છે એ એક અદ્ભુત વિધિ છે કે એ આપણા પરિણામોને બતાવે છે કે આ ધ્વજ ઉપર છે ને એ રીતે આપણો સ્વભાવ પર ઉપર ઉર્ધ્વગામી છે. બીજું આ ધ્વજનું મહત્વ તમને બતાવું કે ધ્વજ એટલા માટે છે કે કોઈ પણ નગરની અંદર પહેલા તો એવું હતું કે મંદિર જે છે ઊંચા ઊંચા બનતા હતા અને બધા પોતાના જૈની શ્રાવક ઘર નીચા બનાવતા હતા કે આપણું ઘર જોઈને કોઈ એમ ના કહે કે કેવું ઊંચું મકાન છે. બધાને એમ થવું છે કે ઊંચે ઊંચે શિખરો વાલા હે जिन મંદિર હમારા, ઊંચે ઊંચે શિખરો વાલા હે जिन મંદિર હમારા. તો મંદિરના શિખરને જોઈને ભાવ આવે. કોઈ પણ નગરમાં બહારથી આવે અને દૂરથી દેખાય શિખર અને ધજા દેખાય કે આ તો જૈન મંદિર છે, ચલો દર્શન કરવા. નગરમાં પ્રવેશ કરે અને જેવો ધ્વજ દેખાય તો મંદિરમાં દર્શન કરવાના ભાવ થાય છે. તો આવા ધ્વજ એક જીન મંદિરને દર્શાવવાનું એક પ્રતીક છે. બીજું કે કોઈ દેવ આકાશમાં વિમાનથી જતા હોય તો આ જૈન મંદિર આવે અને ધ્વજ જ્યાં હોય તો ઓટોમેટિક એમનું વિમાન સ્ટોપ થઈ જાય, આગળ જાય નહીં, દર્શન કરે પછી જ આગળ વિમાન રન કરે. એટલે આ બહુ જ મહત્વપૂર્ણ છે ધ્વજ, કે જીવ ક્યાંયથી પણ હોય ને એને ધ્વજ આ જે છે એ ધ્વજ બતાવે છે. જેમ મેં સૌથી પહેલા એક્ઝામ્પલ આપ્યું, આતંકવાદીના ચંગુલમાં હોય અને આતંકવાદીએ પકડીને મારવા માટે બસ ગન લગાવી હોય અને ત્યાં હેલિકોપ્ટરમાં ભારતના દેશનો ફ્લેગ દેખાય તો આપણને કેવી અંદરમાં પ્રસન્નતા થાય. એમ ભવ્યજી આ જીન મંદિરનો ફ્લેગ જોવે છે, અરે જીન મંદિર ચલો દર્શન કરવા, બધાને દર્શન કરવાના ભાવ ખરેખર અંદરમાં આવી જાય છે. આ ધ્વજારોહણ જે કરવામાં આવે છે એ ઉન્નત શિખર ઉપર કરવામાં આવે છે. એવી રીતે આપણે પણ આપણી પરિણતિને ઉત્તરોત્તર વધારતા રહીએ. જીન મંદિર ખરેખર એવી વસ્તુ છે કે જેમ રેગિસ્તાનની અંદર ડેઝર્ટની અંદર મરુસ્થળની અંદર કલ્પવૃક્ષ મળી જાય તો કેવો આનંદ આવે, એવી રીતે આ ભવસાગરની અંદર આ રેગિસ્તાનની ભવસાગરના રેગિસ્તાનની અંદર આપણને આ મંદિર જે છે કલ્પવૃક્ષ સમાન છે કે આ મંદિરની અંદર જે ભગવાનના દર્શન કરે છે, મંદિરમાં આવે છે, સાથે સાથે નવ દેવતાઓ પણ ગર્ભિત કરી દો. નવ દેવતાની અંદર કાલે નવ દેવતાની પૂજા કરવાની છે ને, તો નવ દેવતાની પૂજન કરીએ છીએ તો ખરેખર આ નવ દેવતાઓ આપણા હૃદયમાં બિરાજે. ના જૈન ધ્વજ, જીન પ્રતિમા, જીન વાણી, જીન દેવ એ બધા આપણા આદર્શ છે. આપણે પણ એવી પરિણતિ બનાવીએ એવી મંગલ ભાવનાથી વિરામ લઈએ છીએ. ઓમ નમઃ સિદ્ધેય.